ડીસા પાસે બનાસ નદીમાંથી ખનન ચોરી ઝડપાઈ રાણપુર બાદ મહાદેવિયામાંથી ખનન ચોરી ઝડપાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી। એક હિટાચી મશીન સહિત 7 ડમ્પર ઝડપી પડ્યા હતા। જો કે 5 દિવસ અગાઉ રાણપુરમાંથી ખનન ચોરી ઝડપાઈ હતી। ડીસાના મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહની સૂચનાથી ભૂસ્તર વિભાગના સ્ટાફ દ્વારા ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 7 ડમ્પરો તેમજ એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। ઝડપાયેલા 7 ડમ્પરને વધુ કાર્યવાહી માટે ડીસાની રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે। આ મશીનને સીઝ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે આશરે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે। ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ ની સૂચનાથી આ ખાનગી રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે વિભાગની પ્રતિબદ્ધતા દર્શાવે છે। જો કે 5 દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઈ હતી, જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।